ભાવનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન તરીકે ધર્મેન્દ્રભાઈ મહેતાને વાઇસ ચેરમેન તરીકે રામભાઈ રાઠોડની નિમણૂક કરાઈ। ભાવનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂરી થઈ હતી, જેના અનુસંધાને નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રભાઈ મહેતાને વાઇસ ચેરમેન તરીકે રામભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવતા અધિકારીઓ અને શુભેચ્છકો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાવનગર લોન શાખામાં આજે અમારા 18 વર્ષની ટર્મ હોય છે। 18 વર્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આ તકે હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને કેન્દ્ર લેવલના બધાનો હું આભાર માનું છું, તેમજ મારા મતદારો જે નાગરિક બેંકના સભાસદો છે તેમનો પણ હું આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। આજરોજ અમારી ભાવનગર નાગરિક સહકારી બેંકના મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી તે બદલ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નીતિન નવીબ સાહેબ, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રદેશના નેતૃત્વ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને અમારા શહેર સંગઠન દ્વારા આજરોજ મારી જે ભાવનગર નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક કરી છે। આગામી દિવસોમાં અમે સભાસદોના હિત માટે નાગરિક બેંકને ઉત્તરોત્તર પ્રગતિ કરાવશું। તે જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।